પછી 41 નીચે પૈકી કયો પ્રક્રિયક ગેટરમેન કોચ આલ્ડિહાઇડ સંશ્લેષણ પ્રક્રિયામાં વપરાય છે? હમણાં તો ગેટરમેન કોચ આલ્ડિહાઇડ સંશ્લેષણ આવ્યું હતું, CO વત્તા HCl લો ને, હમણાં ક્યાંક એકાદામાં આવ્યું હતું. નથી આવ્યું તો આપી દઉં. ચાલો, મને એવું છે કે એ આવ્યું હતું. 25માં જ આવ્યું હતું. જો CHO અને HCl, આનો Cl ને આનો HCl બનાવે, આ HCO થઈને જોડાય છે. આ ગેટરમેન કોચ સંશ્લેષણ છે. ચલો રેડી. તો આમાં વપરાણું શું? CO અને HClનું મિશ્રણ. ડી જવાબ 41માં. 25માં આવ્યું હતું, લો ને રેફરન્સ, ક્રોસ રેફરન્સ 25મો પ્રશ્ન થાય. ચલો 42 મિથાઇલ સાયક્લોહેક્ઝિન આપ્યું છે ને, એનું રિડક્ટિવ ઓઝોનોલિસિસ ખાલી જગ્યા મળે કરી જોઈએ. આનું રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરવું છે. આપણે પાણી સાથે કેમ પ્રક્રિયાને જળ વિભાજન કહી, એમ ઓઝોન સાથેની પ્રક્રિયાને ઓઝોનોલિસિસ કહેવાય. ઓઝોન સાથેની પ્રક્રિયાને ઓઝોનોલિસિસ. રિડક્ટિવ ઓઝોનોલિસિસ એટલે પહેલાં ઓઝોનોલિસિસ અને પછી રિડક્શન. એ જળ વિભાજન છે ને રિડક્શન છે. સમજાવું કઈ રીતે. જો આ તૂટી જાય, ડબલ બંધ હોય ત્યાં ઓઝોનની આ એક ટિપિકલ પ્રક્રિયા છે. બરાબર. આના વચ્ચે શું થવાનું છે? એક ઓક્સિજન અને બીજા 2 ઓક્સિજન અહીંયા. અહીં CH3 તો હતો જ. જોઈજો, આપણે જેવી પ્રક્રિયા આલ્કિન કે એમાં કરતા હતા, RC ઓઝોન સાથે હોય, RCHO આમ એવું જ છે. જો મેં એ જ પ્રક્રિયા કરી છે, કંઈ નવું નથી. હવે રિડક્શન કઈ રીતે છે? જો ઝીંક અને પાણી છે જળ વિભાજન નહીં કહેવાય, પાણી પ્રક્રિયક તરીકે વપરાય છે. બીજું, ઝીંક અને ઓક્સિજન દૂર થાય છે. આપણે દર વખતે લખતા જ હોઈએ છીએ. ઓક્સિજન દૂર થયું એટલે રિડક્શન નહીં થયું કહેવાય ને. અને અણુ અહીંથી તૂટી જાય. તો હવે જે નિપજ બનશે એ લખીએ. હવે આની જરૂર નથી. બરાબર. તો ખાલી રેફરન્સ માટે આપ્યું હતું કે આ 2 એક જ છે, આવું જ હોય. હવે આ O આની પાસે રહી ગયો, તો આ શું બની ગયું? CHO. અને અહીંયા શું બની ગયું? આ C સાથે ડબલ બોન્ડ O, આ અને એક CH3. હવે જવાબ ફિટ બેસી જશે. જો 1 2 3 4 5 6 અને 7 કાર્બન એટલે હેપ્ટેનાલ તો છે જ. 7માં આલ્ડિહાઇડ છે ને. 6 ઓક્સો હેપ્ટેનાલ, પછી 6 ઓક્સો હેપ્ટેનોઇક એસિડ નથી. હાલો એ ભૂલી જાઓ. 6 હાઇડ્રોક્સી નથી. હાઇડ્રોક્સી ક્યાંય છે જ નહીં. 3 હાઇડ્રોક્સી એ નથી. તો વગર કીધે શું થશે? જો આ 1 2 3 4 5 6 7 6 ઓક્સો હેપ્ટેનાલ થઈ ગયો. આ જવાબ આપણો. જો પ્રક્રિયા સાવ આપણે ભણતા હોય એવી રૂટીન છે, પણ પૂછવાની રીતના કારણે ઘણીવાર અઘરું પડી જાય.
આગળ વધીશું. તેતાલીસ C9H18 આણ્વીય સૂત્ર ધરાવતા આલ્કીન સંયોજનનું ઓઝોનોલિસિસ કરતા 2,2 ડાયમિથાઇલ પ્રોપેનાલ અને 2 બ્યુટેનોન મળે છે. તો આલ્કીન સંયોજન કયું લીધું હશે? આપણે રિવર્સ પ્રક્રિયા વિચારવી પડશે. પ્રક્રિયા તો આ જ પણ રિવર્સ. હાલો, શું બને છે એ પહેલાં પકડો. 2,2 ડાયમિથાઇલ પ્રોપેનાલ આ પ્રોપેનાલ થયો, આ 2,2 ડાયમિથાઇલ થયો, બરાબર. આ CHO આપણે અહીંયા લખી દઈએ. ચાલો, CHO. તો હજી એની સાથે શું જોડાયેલું છે? આની સાથે કાર્બન, એની હારે 3 CH3, બરાબર. 2,2 ડાયમિથાઇલ પ્રોપેનાલ. બીજું શું મળે છે? 2 બ્યુટેનોન. આ મળે છે. હવે આ કોણ તૂટે તો આ બને એ જોઈએ. એક ઓક્સિજન અહીંયા બે વચ્ચેથી તૂટ્યો હશે ને, તો જુઓ આ એક CH, બરાબર છે. એના સાથે O, આ C, બે O હશે ને જોડાયેલા, જે તૂટ્યા હોય ને આ બેનો. આની સાથે બે વસ્તુ છે, CH3, CH2, CH3. અહીંયા CH સાથે એક જ વસ્તુ છે, CH3, CH3, CH, અને આ ઓઝોન. રેડી? આવો અણુ હોય તો તૂટી ના બને. આ અણુ ક્યારે બને? ઓઝોન સાથેની પ્રક્રિયાથી. આ ત્રણેય O કાઢી લેવાય, ડબલ બંધ મૂકી દેવાય. રેડી? આ હશે, લ્યો. આ હોય તો આપણને આ બે ટુકડા મળે છે, કીધા છે માયગા છે ટુકડા તો મળશે. તો હવે આમાં કેટલા કાર્બન છે ગણો તો એકવાર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. C9 H18 કીધું છે ને. 3, 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18 થઈ ગયા. જો હવે જવાબ વિચારો કયો થઈ શકે. પહેલું, આ તો રાઈટ વચ્ચોવચ્ચ છે એટલે આ બાજુથી નંબરિંગ આવે, વધુ વિસ્થાપન આ બાજુ છે. તો 1, 2, 3, 4, 5 અને 6. ચલો, 2,2,4 ટ્રાયમિથાઇલ. 2,2,4 ટ્રાયમિથાઇલ વગરના ઓપ્શન કાઢી નાખો. પહેલું ને છેલ્લું જ વૈધા. 3 હેક્ઝીન. હેક્ઝીન છે પણ 3 પછી ડબલ બંધ છે, એ જવાબ. 2,2,4 ટ્રાયમિથાઇલ 3 હેક્ઝીન, એ જવાબ. ચલો, 43 પૂરો. પહેલો પ્રશ્ન એ. પહેલું શું જવાબ કહેશો? પ્રક્રિયા આપી છે, X અને Y નિપજ કહેવાની છે. લો,
CH3CO CH3 plus X થોડુંક આમ લખવામાં ગોટાળા જેવું લાગે છે, સાચી વાત છે. હું કરી દઉં અત્યારે તો સરખું તમને સમજાવી દઉં ને પછી કરેક્ટ કરી દઈશ. આવું ક્યારે બને? આ એક શું હોય તો આ બને. અને પછી અહીંયા જળ વિભાજન y પ્લસ MgOH આ કઈ રીતે બને આની વાત કરીએ. CH3 અહીં જોડાય ને MgCl અહીંયા. CH3 3C થઈ ગયો OMgCl આ બને. હવે આનું જળ વિભાજન Y અને આ બને જળ વિભાજનથી CH3OH MgOHCl આમ મળે. ખેર તો આ આપણું શું થશે? Y અને આપણો આ X લ્યો. X બરાબર CH3 MgCl એવા કેટલા ઓપ્શન છે? બીજું અને ત્રીજું બે જ. હવે બીજા ત્રીજામાં વિચારો નિપજ. Y આ છે, C જવાબ. આપણો જવાબ રહેશે C. ચેક કરી લો અને લખી લો. બરાબર. ચલો આગળ વાત કરીશું. બીજું મેટાક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. મેટાક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ ઓકે. ચાલો આ Cl ને CHO. જોકે એને આપણને એક બહુ સરસ ઇશારો કરી દીધો, 50% વાળું કહી દીધું. ખબર પડી જાય કે ન પડે કેની જારો પ્રક્રિયા થાય. 50% હોય ને સ્પષ્ટતા કરી દીધી એટલે તો આમથી ખબર પડી જાય. એકનું રિડક્શન ને એકનું ઓક્સિડેશન. Cl તો એમનેમ રહે, બાકીનું Cl ને કંઈ અસર ન થાય. CH2OH આલ્કોહોલ બની ગયો, આનું રિડક્શન, આનું ઓક્સિડેશન કરી દેવાનું. આ Cl COO માઇનસ એ લખાય અથવા COOK. હવે આયનીકરણ થશે તો માઇનસ અહીંયા ને પ્લસ અહીંયા આવશે જ. હવે ઓપ્શન જોઈને વિચારો. એ નથી, હાલો. પછી બી પણ નથી. બરાબર, એમાં OH થઈ ગયા એટલે તો ના જ હોય. સી હોઈ શકે, સી હોઈ શકે. જોઈજો, ભલે Cl નીચે લાગતું હોય પણ સામે આને બાજુમાં લઈ લીધેલું છે. સી જવાબ. આ કેની જારો પ્રક્રિયા છે અને સી જવાબ રહેશે. ચલો આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન. આપેલ પ્રક્રિયામાં પ્રક્રિયક A અને B કયા છે એ ઓળખી દેવાનું છે. પ્રક્રિયા જોતા જઈએ એટલે ખ્યાલ આવી જશે.
પહેલાં HCN સાથે સાઇનોહાઇડ્રીન બને, ખબર છે? HCNનું સહેલાઈથી આયનીકરણ ન થાય એટલે KCN થોડો ઉમેર દે, પણ પ્રક્રિયા તો સાઇનોહાઇડ્રીન જ થાય ને એમ. આ CN R અને OH સાઇનોહાઇડ્રીન બની જાય. હાલો R' કહો ને, એક R'. તો આપણો એ મળી ગયો જવાબ. જોઈજો, એ આવો ન હોય એટલા કાઢી નાખો ઓપ્શન, બીજું ન હોઈ શકે. હાલો ચોથું ન હોઈ શકે, એટલે પહેલું અને ત્રીજું જવાબ છે. હવે એમાં વિચારી, પહેલું અને ત્રીજું. હવે આમાંથી શું બનાવવું છે એ ખાસ જુઓ. બનાવ્યું છે શું? R', પછી OH. CNમાંથી COOH બનાવવું હોય ને તો H3O+ જોઈએ, અને CH2NH2 બનાવવું હોય, બરાબર છે, તો રિડક્શન કરવું જોઈએ ને. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જોકે આ જ્યારે પણ ઉમેરો એટલે પાણી તો હોય જ. હવે આપણો છે ને આ A થઈ ગયો, અને આ છે ને એ આપણો B. હવે જવાબ જોઈજો. એ પહેલો જ જવાબ ફિટ બેસી ગયો, એ જવાબ. ત્રીજામાં એ જવાબ. પછી ચોથું, નીચે પૈકી કોની હાજરીમાં આલ્ડીહાઇડ અને કીટોનનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરણ કરી શકાય છે? એ ઝીંક એમલ્ગમ અને HCl. ક્લેમેન્સન રિડક્શન આવતું ને, આલ્ડીહાઇડ અથવા કીટોનનું હાઇડ્રોકાર્બન. ઝીંક એમલ્ગમ, એમલ્ગમ એટલે સોડિયમ સાથેનું મિશ્રણ, સોરી મર્ક્યુરી સાથેનું મિશ્રણ. સોડિયમ એમલ્ગમ બહુ વપરાતો. ચલો પાંચમું, આ રિડક્શન કયું છે એ કહેવાનું છે. વુલ્ફ કિસ્નર, કારણ કે ક્લેમેન્સન અને વુલ્ફ કિસ્નર બેમાં આવું થાય છે. ઉદ્દીપકીય રિડક્શન ખોટું નથી જવાબ, પણ હજી આગળ જુઓ, વધુ ચોક્કસ જવાબ છે વુલ્ફ કિસ્નર રિડક્શન. તો પછી એ જ આવે ને. વુલ્ફ કિસ્નર ઉદ્દીપક દ્વારા થાય એટલે એને ઉદ્દીપકીય રિડક્શન તો કહેવાય જ. પણ પછી જ્યારે બહુ સ્પેસિફિક જવાબ આપ્યો જ છે C, તો આપણો જવાબ રહેશે C. CO માંથી CH2 બની જાય. C જવાબ. ચલો આગળ વધીશું. છઠ્ઠો પ્રશ્ન, C6H5CHO એટલે બેન્ઝાલ્ડીહાઇડ માટે કયું વિધાન ખોટું છે? સાચા ખોટામાં જરા ધ્યાન રાખો. તેનું ઓક્સિડેશન કરતાં બેન્ઝોઇક એસિડ નિપજ મળે, સાવ સાચી વાત છે. પરફ્યુમ બનાવવામાં વપરાય, એ પણ સાચી વાત છે. આલ્ડીહાઇડ ઘણા બધા પરફ્યુમમાં વપરાય છે, આ વપરાય જ છે. પછી તે એરોટિક એટલે એરોમેટિક. ચલો ને, એરોટિક એટલે એરોમેટિક સમજવાનું. બરાબર, એરોમેટિક આલ્ડીહાઇડ છે. પછી તેનું રિડક્શન કરતાં નિપજ તરીકે ફિનોલ મળે, ન મળે. એરોમેટિક આલ્ડીહાઇડ છે એ સાચી વાત છે, પણ એનું રિડક્શન કરો ને તો આવું મળે. આમ છે. આ પાઇબંધ તૂટે ને બેયને એક એક હાઇડ્રોજન મળે. બેન્ઝાઇલ આલ્કોહોલ મળે, ફિનોલ ન મળે. ફિનોલ ન બને. આપણો જવાબ રહેશે ડી. ખોટું ગોતવાનું હતું ને. ચલો પછી સાતમો પ્રશ્ન, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની એસિટોન સાથે પ્રક્રિયા કરતાં નીચે પૈકી શું બને? એસિટોન એટલે કીટોન સાથે પ્રક્રિયા કરવી છે ને.
જાણીતું છે આલ્કોહોલની બનાવટમાં આવી ગયું છે. આલ્કોહોલ ચેપ્ટર લઈ લીધું એટલે આઈ ડોન્ટ થિંક કે આમાં મુશ્કેલી પડે. આ એસિટોન સાથે RMgX, R કાર્બન સાથે અને MgXO સાથે આવો OH બની જાય. જવાબ આઈ થિંક મળી જ ગયો. આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ, એ જવાબ. સાતમાનો જવાબ એ, તૃતીયક આલ્કોહોલ. ક્લિયર. આઠમું, નીચે પૈકી કયું વિધાન ખોટું છે? નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ફિનોલની પરખ માટે FeCl3 ઉપયોગી છે. ભાઈ સાચી વાત છે. FeCl3 સાથે તટસ્થ અને તાજા બનાવેલા FeCl3 સાથે જાંબલી રંગ આપે ફિનોલ, મતલબ એ સાચું વિધાન ગણાય. બીજું, ગ્લુકોઝની પરખ માટે ફેહલિંગ દ્રાવણ ઉપયોગી છે, એ પણ સાચી વાત છે. ગ્લુકોઝ આલ્ડીહાઇડ છે ને આલ્ડીહાઇડ માટે ફેહલિંગ દ્રાવણ સફિશિયન્ટ છે. પછી સંયોજનમાં અસંતૃપ્તતા ચકાસવા માટે ટોલેન્સ પ્રક્રિયક ઉપયોગી છે. ના, એ તો આલ્ડીહાઇડ માટે હોય. અસંતૃપ્તતા ચેક કરવી હોય તો બ્રોમિન કે આયોડિન હારે પ્રક્રિયા કરાય. બ્રોમિનનો કલર દૂર કરે તો એ અસંતૃપ્ત હોય, નહીંતર ના હોય. એટલે C ખોટું છે. ડી, કાર્બોનાઇલ સંયોજનોની હાજરી ચકાસવા માટે NaHSO3 ઉપયોગી. સાચી વાત છે. આ ઉમેરો એટલે થાય. પણ હવે બે બેન્ઝીન હોય તો પાછી પ્રક્રિયા ન થતી હોય. એમ તો પહેલાંમાંય તટસ્થ ન હોય, તાજું ન હોય તો ન થાય. એમ વિગત થોડી બાકી તો બધાયમાં છે, પણ સાવ ખોટું C છે. સાવ ગપ્પા માર્યા. માઇનોર શબ્દ ફેર થઈ ગયો હોય એટલું ચલાવી લેવાનું. એટલે આપણો જવાબ C આવશે. ફરીથી કહું છું કે મોસ્ટ એપ્રોપ્રિએટ શોધવાનું છે. મોસ્ટ કરેક્ટ હોય પણ ખરો ને ન પણ હોય. કે ખરેખર તો આમાં જેમાં પૂરી વિગત ન થાય એ આપણે ક્યાંક લેતા હોય સિલેક્શન, પણ ત્યાં બાકીના આનાથી નહીં સચોટ રીતે સાચા હોઈ શકે વિધાનો. ત્યારે અત્યારે જવાબ C, અને એવો આવે ત્યારે જે તે સમયે હું તમને કહેતો રહીશ. બીજું શું? ચલો આગળ વધીશું. નવમો પ્રશ્ન. એસિટોફિનોન વિધાનોમાં આપેલ પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયાથી બનાવી શકાય? એસિટોફિનોન વિધાનોમાં આપેલ પ્રક્રિયાઓ પૈકી કઈથી બનાવી શકાશે? આપણે એ કહેવાનું છે. ચાલો, પહેલામાં શું બને છે? 1-ફિનાઇલ ઇથેનોલ. આ ઇથેનોલ, આનું ઓક્સિડેશન કરો. આપણને ખબર છે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આ H દૂર થઈ જાય અને બેન્ઝીન ઉપર CO અને એની હારે એક CH3 આ બાજુ કે આ બાજુ. પણ આ એસિટોફિનોન બન્યો. જો પહેલાંમાં બને છે. હવે પહેલું ન હોય એવો જવાબ કાઢી નાખો. ચોથો નીકળી ગયો. જો પહેલાંમાં બને જ છે પાકું. બીજું લઈએ. ઇથાઇલ બેન્ઝીનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇથાઇલ બેન્ઝીન, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ના ભાઈ, આમાં કે ઓક્સિજન ન આવ્યો તો CO કેવી રીતે બનશે ઓક્સિડેશન વગર? તો O છે જ નહીં અંદર, ન થઈ શકે. બીજું આપ્યું હોય એ જવાબમાંથી કાઢી નાખો એટલે પહેલું ઓપ્શન નીકળી ગયું. જો બગડો આપ્યો છે એમાં પહેલું ને ચોથું નીકળી ગયા. હવે ત્રીજું અથવા ચોથું એક મળશે ને ખબર પડશે ને તોય થઈ જશે. ત્રીજું શું છે? ફિડલ ક્રાફ્ટ રિએક્શન ઓફ બેન્ઝીન વિથ એસિટાઇલ ક્લોરાઇડ, મતલબ બેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. આ બેન્ઝીન
CH3COCl, निर्जળ AlCl3, COCH3, એસિટોફિનોલ. રેડી? તો ત્રીજો વિકલ્પ આવે છે, પહેલો અને ત્રીજો આવ્યા, તો જવાબ તો સી જશે. અને છતાંય છેલ્લું શું છે? ડિસ્ટિલેશન ઓફ કેલ્શિયમ બેન્ઝોએટ. ન બને. આપણે એ ડિસ્ટિલેશન જોઈ, બનતો નથી, એમાં જવાબ આપણો સી જ છે. છતાંય ચોથું ચેક કરવું છે કે બે જવાબ નથી ને, બી ને સી. જરા ચેક કરીએ, જોઈ તો ખરા. આનું ડિસ્ટિલેશન કરો એટલે CaCO3 નીકળી જાય. હા બને, લો, ડાયફિનાઇલ કીટોન. એસિટોફિનોન ના બને, મતલબ ચોથું તો નહીં જ આવે, બરાબર. એટલે જવાબ સી જ છે, પરફેક્ટ. જોકે સી તો બની જ જતો તો એમને પણ. આગળ વાત કરીશું. 10મો પ્રશ્ન, નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? કોઈ જોડીમાં ડખો હશે. પેલું શું છે? CO માંથી CH2 ક્લેમન્સન રિડક્શન, સાચી વાત છે. પછી CO માંથી એ પણ CH2 જ થવું જોઈએ, વુલ્ફ કિસ્નર. એ CHOH ખોટું છે, એટલે બી જવાબ. પછી ત્રીજું શું છે? રોઝેનમોન્ટ એસિડ ક્લોરાઇડમાંથી આલ્ડિહાઇડ, સાચું છે. અને ચોથું સ્ટીફન રિડક્શન, એ પણ સાચું છે. જોકે આપણે એવી રીતનું આવ્યું નથી, એટલે હું અહીં પ્રક્રિયા આપું. મેં આગળ એકવાર આપીશ, જરા આપી દઉં છતાંય. સ્ટીફન રિડક્શન, બરાબર. સાઈનો ગ્રુપ હોય, SnCl2 અને HCl સાથે પ્રક્રિયા, SnCl4 નીકળી જાય. થોડું પાણી એ હોય, જોકે પણ SnCl4 નીકળી જાય. 2 હાઇડ્રોજન આવ્યા, CH NH. હવે પાણી સાથે, એટલે પાણીને આમ તો અહીંયા ન લખો, પછી જ લખતો. પાણી સાથે થશે નહીં, એટલે NH3 રૂપે નીકળી જાય ને O આને મળી જાય. CHO, મતલબ સાઈનો હતું એમાંથી CHO બનાવ્યું, સ્ટીફન રિડક્શન, ડી. તો એ સાચું જ છે. અયોગ્ય જોડ કઈ થાય? વુલ્ફ કિસ્નરવાળી, બી જવાબ. બીજો બી જવાબ આપણો, બરાબર. ચાલો આગળ વાત કરીશું. નીચે પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે? આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપે? અહીંયા બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો જ. પહેલામાં ફિનોલ છે, એમાં તો કાર્બોનિલ છે જ નહીં, એટલે એ તો ના જ આપે. બીજો વિકલ્પ છે, એમાં COની બે બાજુ બેન્ઝીન છે, મતલબ કાર્બન ઉપર હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, એટલે એ ન આપે. ત્રીજું આપશે, ચોથું નહીં આપે, પ્રોબ્લેમ થશે. છે ખરો આલ્ફા હાઇડ્રોજન, પણ એક બાજુ જુઓ તૃતીયક કાર્બન છે, એટલે એ છે ને આલ્ડોલ સંઘનન આપતા નથી. બહુ મુશ્કેલીથી થોડી પ્રક્રિયા થાય, નથી આપતા એમ કહેવાય. અવકાશીય અવરોધ નડે છે. અવકાશીય અવરોધ, ડી છે ને એ ન આપવાનું કારણ અવકાશીય અવરોધ. આવું નોટ કરીને રાખજો, આગળ જતાં ક્યાંક આવે તો કામ લાગે. ટેક્સ્ટબુકમાં આવી સ્પષ્ટતા કરેલી નથી. ચલો 12મો પ્રશ્ન, આપણો જવાબ સી કીધો.
પછી 12મો, બેન્ઝાલ્ડિહાઇડની CH3 સાથે પ્રક્રિયા કરીને મળતી નિપજનું એસિડિક જળ વિભાજન કરતા કયો વાયુ મળશે? જોઈ લે. બેન્ઝાલ્ડિહાઇડ નિપજ શું મળશે? આ CH3 અહીં જોડાઈ જાય, OMGBr. નિપજનું એસિડિક જળ વિભાજન તૂટીને H મળી જાય. હવે જવાબ વિચારવાનો રહ્યો. તો આપણને કેવો આલ્કોહોલ મળ્યો જોઈ જવો જોઈએ. દ્વિતીયક આલ્કોહોલ 2,0 આલ્કોહોલ મળ્યો. એ જવાબ રહેશે. ચલો, તો આ સાથે આજનું કામ પૂરું કરી દેશું. ટાઈમ થઈ ગયો છે. ચલો, આટલા પ્રશ્નો ઘણા. થેન્ક યુ. જય હિન્દ.